શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય. શ્રી સરસ્વતી માત કી જય. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 24મા દિવસની કથા. શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે ભગવાનની કથા સાંભળી રહ્યા હતા. મહામુનિ શુત અને સૌનકાદૃશ્યના સંવાદમાં આપણે આગળ વધીએ. શુત પુરાણી બોલ્યા કે હે સૌનકાદી મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું કે મારા આ દારિદ્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે. આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને જણા ભક્તિભાવથી પુરુષોત્તમનું વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. ન બની શકે તો તલના તેલનો દીવો કરજો, અને એ પણ ન થાય તો ઈગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે. આ દીપદાનથી સંપત્તિ, ધન, ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલી સ્ત્રીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રોગીનું રોગ દૂર થાય છે, તંદુરસ્તી મળે છે. પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીઓને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી ઉગ્રદેવ મુનિ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે પતિ પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો. આખો માસ તેમણે ઈગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ તેલનો દીવો કર્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ પાપ ધોવાઈ ગયું. કાળ બળે તેઓ મરણ પામ્યા. તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યું અને ફરી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની જ રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઈગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યા. તો તલના તેલનો કે ઘીનો દીવો કર્યો હોય તો ભક્તિ ભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને દીપદાનનું મહત્વ સમજાવ્યું, અને ત્યાંથી તેઓએ પણ વિદાય લીધી. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે દીપ મહિમા નામક 24 અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. પદ્મ પુરાણની અંદર આપણે 24મા દિવસની કથા સાંભળી રહ્યા છીએ અને ભગવાન લક્ષ્મીનારાયણ સંવાદમાં આગળ વધીએ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવી લક્ષ્મી, અધિક માસમાં બધા જ દાનના પુણ્ય ફળને મનુષ્ય પ્રાપ્ત કરે છે. એવા અધિક માસમાં કરેલા દાનથી ઉત્પન્ન થતા પુણ્યના ફળને હું કહું છું. તમે તેને ધ્યાનપૂર્વક સાંભળો. બધા જ વ્રતોમાં એ અધિક માસનું વ્રત શ્રેષ્ઠ વ્રત છે. બધા દાનમાં અધિક માસમાં કરેલા દાન શ્રેષ્ઠ છે અને બધા જ માસમાં અધિક માસ ઉત્તમ માનવામાં આવે છે. સ્નાન, દાન, તપ, સ્વાધ્યાય, હોમ વગેરે વ્રતથી, દીપદાન, બ્રાહ્મણનું પૂજન તથા ગોપૂજનથી ભગવાન સંતુષ્ટ થાય છે. ગોપૂજન એટલે ગાયોનું પૂજન. આ અધિક માસમાં કોઈ પણ ઉપાય વડે ગમે તે બહાને પણ જો ઉત્તમ વ્રતનું આચરણ કર્યું હોય તો તે મનુષ્યને કોઈ પણ દુઃખ જોવું પડતું નથી. સૂકું તથા ભીનું ભયંકર પાપ તથા કોઈના પણ સંગથી ઉત્પન્ન થયેલ પાપ અધિક માસના વ્રતથી બળીને ભસ્મ થાય છે. હે દેવી, સેંકડો જન્મમાં કરેલા પાપોને અધિક માસના વ્રતાચરણ રૂપી અગ્નિ સૂકા કાષ્ટોની જેમ પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. ઐશ્વર્યની ઈચ્છાવાળા પુરુષો માટે પુરુષોત્તમને પ્રિય એવો અધિક માસ જેટલો પવિત્ર બીજો કોઈ પણ માસ પવિત્ર નથી. હજારો યજ્ઞો કરવાથી અને સેંકડો વાજપેયી યજ્ઞો કરવા જે ફળ મળે ને તે ફળ અધિક માસના એક દિવસના વ્રતના 16મા ભાગ જેટલું પણ નથી. હે લક્ષ્મી દેવી, અધિક માસમાં સ્નાનનું ફળ ગંગા સ્નાન, ગયા સ્નાન, કાંચી સ્નાન,
પુષ્કરમાં કરેલું સ્નાન, કુરુક્ષેત્રમાં કરેલું સ્નાન, મહીસાગર નદીમાં કરેલું સ્નાન, નર્મદામાં સ્નાન કર્યું હોય, યમુના અને ચંદ્રભાગા વગેરે તીર્થોમાં જે સ્નાન કરતા પણ ઉત્તમ સ્થાન હે દેવી, અધિક માસમાં અનાયાસે કરેલા સ્નાનનું ફળ પણ વૈકુંઠ પદને આપનારું છે. આમ તીર્થમાં સ્નાન કરવાથી વૈકુંઠની ગતિ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ સૂર્ય સંક્રાંતિ વગરનો આ અધિક માસ આવે તે હે દેવી મને ખૂબ પ્રિય છે. અને ત્યારે જે મનુષ્યો તીર્થમાં સ્નાન કરે છે તેનો જન્મ સાર્થક થાય છે તેમ જાણવું. અધિક માસના સ્નાનમાં ઉપવાસ અને પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરવું. મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ અને ભગવાનનું ધામ વૈકુંઠ ધામ પામે છે. અધિક માસ જેવું સુદુર્લભ વ્રત ત્રણેય લોકમાં પણ કોઈએ જોયું નથી. જાણતા કે અજાણતા પણ જે વ્રતનું આચરણ કરવાથી ચતુર્વર્ગ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી અધિક માસનું વ્રત કર્યું નથી ત્યાં સુધી આ લોકમાં પાપો ગર્જના કરે છે અને યમની યાતના જોવી પડે છે. પણ જ્યાં અધિક માસ આવ્યો અને વ્રત આચરણ શરૂ કર્યું ત્યાં બધા જ પાપો આપણા દૂર થઈ જાય છે. જેમ પૃથ્વી પર વાવેલા બી દુર્વા, દલ કે અમૃતરૂપી વેલીની માફક ઉગી નીકળે છે, તેમ અધિક માસમાં કરેલા સત્કર્મો અને વ્રતો અમૃતરૂપી વેલીની માફક વધે છે. માટે મનુષ્યોએ પોતાની શક્તિ પ્રમાણે અધિક માસનું વ્રતનું આચરણ અવશ્ય કરવું જોઈએ. લક્ષ્મીજી બોલ્યા કે હે ભગવાન, યથાશક્તિ અધિક માસનું વ્રત કર્યું હોય તો તેને જે ફળ મળે તે વિશે પણ મને કહો. ભગવાન નારાયણ કહેવા લાગે, હે દેવી, અહીં અરુંધતી અને પાર્વતીના સુંદર સંવાદરૂપી એક અતિ પ્રાચીન ઇતિહાસની કથા છે, એ તમને કહું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. અરુંધતી પાર્વતીને પૂછે છે કે હે ગૌરી, બધા જ માસના વ્રતો વિશે તમે કહ્યું, પરંતુ અધિક માસ આવે ત્યારે શું કરવું જોઈએ તે મને કહો. પાર્વતીજી બોલ્યા, હે સતી અરુંધતી, તમે ધ્યાનપૂર્વક સાંભળો. પહેલા અધિક માસના વ્રત વિશે મારા દેવ સમક્ષ મારી માતાએ કહ્યું હતું. એક દિવસે મારી માતા મેનાએ ખૂબ જ પ્રેમપૂર્વક મને કહ્યું કે હે પુત્રી પાર્વતી, તું મારી કુખે ઉત્પન્ન થયેલી છે. તારી ખ્યાતિ આખા વિશ્વમાં છે અને તારા વડે સમગ્ર જગત વ્યાપ્ત છે. તું મને અત્યંત પ્રિય છે, છતાં તે જે ખ્યાતિ મેળવી તે મને વળી નથી. હું તો ફક્ત ઘરમાં ખ્યાતિ પ્રાપ્ત છું, જ્યારે તારી ખ્યાતિ, તારું નામ ત્રણેય લોકમાં છે. હે કમલા સમાન, હે નેત્રવાળી, એવો કોઈ પણ વ્યક્તિ નથી જે તને ન જાણતો હોય. અહીં તહીં જ્યાં હોય ત્યાં બ્રહ્માદિઓ તારા દ્વારા તારું પૂજન કરે છે. વળી હે દેવી પાર્વતી, મહિનાઓ, પખવાડિયા બધા દિવસો તારા ઉત્સવના અને વ્રતના દિવસો હોવાથી મનુષ્યો દ્વારા તું પૂજાય છે. જ્યારે મારા મસ્તક પર કોઈ એક ફૂલ પણ ચડાવતું નથી. આ લોકમાં વર્ષના 365 દિવસ તારા માટે પૂજવા યોગ્ય છે, જ્યારે મારા માટે એમાંની અડધી ક્ષણ પણ નથી. પાર્વતીજીએ કહ્યું, હે સતી અરુંધતી, આ રીતે મારા સ્વામી સમક્ષ મને સ્નેહ રહિત પરંતુ વિનોદપૂર્ણ અને પ્રેમ ભાવથી આ પ્રમાણે કહ્યું ત્યારે સદગુણોવાળી મારી માતા મેનાએ મેં હસતા હસતા કહ્યું, હે માતા મેના, શા માટે આ પ્રમાણે અનુચિત અયોગ્ય બોલો છો? અતિ ધાર્મિક અધિક માસમાં કોઈ મારી પૂજા કરતું નથી અને બીજા બધા જ ધાર્મિક કાર્યોથી મુક્ત રહે છે. માટે જ સુંદર વ્રત કરનારી હે માતા મેના, હું તારું પૂજન કરીશ. એમ કહીને અધિક માસમાં આ મેના વ્રત મેં ધારણ કર્યું છે. અરુંધતી બોલ્યા, હે શિવપ્રિય પાર્વતી, મારો આ અધિક માસ નિરર્થક ન જાય, માટે મને પણ અધિક માસના વ્રત તેમજ નિયમ વિશે કહો. પાર્વતી માતા બોલ્યા કે હે મુનિ પ્રિયા, હે અરુંધતી દેવી, જ્યારે જ્યારે આ સૂર્ય સંક્રાંતિ સિવાયનો અધિક માસ પ્રાપ્ત થાય ત્યારે ત્યારે જે વ્રતોનું આચરણ કરવાનું તે વિશે કહું. મેનાની ખ્યાતિ માટે મેં આ માસ સ્વીકાર કર્યો છે. મલ માસની શુદ્ધ પક્ષની ત્રીજને દિવસે સ્નાન કરી સુંદર વસ્ત્રો ધારણ કરી સ્ત્રી અથવા પુરુષે આ વ્રતના નિયમો ધારણ કરવા. ઇન્દ્રિયોને સંયમમાં રાખી દિવસના પૂર્વ ભાગમાં પીપળાના વૃક્ષ પાસે સ્થિર આસન પર બેસી મધવાળા એટલે કે મધ ચોપડેલા 5 મીંઢળના ફળો એક પાત્રમાં મૂકી વસ્ત્ર પાથરી તેની પર મેના દેવીની મૂર્તિની સ્થાપના કરવી. હાથી પર બેઠેલા પતિ અને પુત્રો સહિત ગૌરી પંચકનું સ્થાપન કરવું. હે અરુંધતી, પછી બ્રાહ્મણ દ્વારા મારી માતા મેનાનું વિધિપૂર્વક ગંધ, પુષ્પ, વસ્ત્રો, અલંકાર, પુષ્પ, માલા, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ઉપચારથી પૂજન કરવું.
આ પ્રમાણે અધિક માસ પૂર્ણ થતાં સુધી રોજ દીપ સહિત સ્થાપિત મૂર્તિનું પૂજન કરવું. માસ પૂર્ણ થતાં સુધી એક ભૂખતા વ્રત કરવું, એટલે એક વાર જમવું. શક્તિ ન હોય તો પણ આરંભમાં લીધેલ વ્રત વિસર્જન પર્યંત કરવું જોઈએ. વ્રતની સમાપ્તિમાં એટલે કે માસના અંતે એ મેનાની સોનાની મૂર્તિની વિધિપૂર્વક પૂજા કરી ઉત્તમ બ્રાહ્મણને આપવી. પોતાની માતાનું પૂજન કરવું. વસ્ત્ર, તાંબુલ, ફૂલ, ફળ, ખજૂર, કાંસકો વગેરે સૌભાગ્યવતી સ્ત્રીઓને આપવું. 5 બ્રાહ્મણનું પૂજન કરવું. 5 બ્રાહ્મણના જોડાને ભોજન કરાવી તેમને યથાશક્તિ સત્કાર કરવો. આ પ્રમાણે મળમાસમાં મેના વ્રત કરવું. હે અરુંધતી, આ વ્રત કરવાથી દિવ્ય સુખ, સૌભાગ્ય, સંતતિ વગેરે પ્રાપ્ત થાય છે. મને આનંદ થાય છે અને આ મેના વ્રત મને આનંદ આપનારું આ વ્રત છે, કારણ કે તે મારી માતાનું છે. સોનાની મૂર્તિ ન મળે તો સોપારી પણ લેવાય. કોઈ પણ વસ્તુ ન હોય તો તેનો ભાવ કરીને પણ વ્રત કરાય. તો ઘણા લોકો આજે પણ ભારત દેશની અંદર આ મેના વ્રત એ અધિક માસમાં કરતા હોય છે. અહીંયા પદ્મપુરાણની કથામાં લક્ષ્મી માધવના સંવાદમાં મેના વ્રતનું કથન કહ્યું. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે મલમાસ મહિમા મેના વ્રત કથન નામક 24 મધ્ય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં એક વણિક શેઠની કથા કહી છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ કરી શકતો. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે, ક્યારેક ખાલી પણ જવું પડે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો. એક દિવસ તે પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે 2 હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ સ્વદેને બોલ્યો કે હે સ્વામી, હું ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું. સંન્યાસી બોલ્યા કે હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસમાં પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો તેથી અધિક ઘણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા અને બીજી કથા વાર્તાઓ શીખી લઈ 2 પૈસા રડું અને વ્રત પણ કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણને બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનો ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવીને પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ મળ્યું, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. પડોશમાં એક વણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો નહોતો. વણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જ હતી. એક દિવસ તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વાતને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવા જણાવ્યું. વણિક પત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્યદાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય ને તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું હતું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, 1 ટંક ખાવાનું બચશે. પછી શેઠ પણ રોજ બ્રાહ્મણ અને બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માંગે. પણ જ્યાં દાન દક્ષિણની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય. એમ કરતાં શુક્લ એકાદશી આવી. એકાદશીની રાત્રે વણિક શેઠને સપન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વણિક શેઠને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે વણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ, ધન હોવા છતાં પણ કંઈ દાન પુણ્ય કરતો નથી. તેથી તને પુત્રનું સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું છું તેમ કરીશ તો અવશ્ય તને પુત્રની પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મોરો તોડીને તારી પાડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મોરો આપવી પડશે. તેથી વણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવો દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ન રહ્યો.
દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગરબાઓને દાન દીધા. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવ્યા અને પુત્રના વજન જેટલી જ સોના મોહરનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્ર ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને શેઠ શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણને અને વણિકને ફળ્યા એવું તમારું વ્રત કરનાર, વ્રત સાંભળનારને પણ ફળજો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આસ નિરાશ, નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ, કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ, શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ, શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.